પત્રકારોને પ્રથમ તબક્કામાં જ કોરોનાની રસી અપાશે. નિયત અરજીપત્રક ભરવું પડશે. 3 દિવસમાં આપવી પડશે માહિતી. આખરે સુરતની માંડવી સુગર મિલના 42 કરોડના લોન કૌભાંડમાં 18 હોદ્દેદારો સામે ફરિયાદ. લોન આપનારી બેંકના કર્મચારીઓ પણ સંકટમાં. ધોરાજીના જેતપુર રોડ પર પાણી અને રોડ મુદ્દે મહિલાઓનો હોબાળો. રસ્તા રોકતા થયો ટ્રાફિક જામ. મોડાસામાં પાકા મકાનોમાં ગરીબ યોજનાના વીજ કનેક્શન આપનારા ઇજનેર સસ્પેન્ડ. 800 ગેરકાયદે વીજ મીટર પકડાયા. તારાપુરમાં અસામાજિક તત્વોનો આતંક. બાઇક પાર્કિંગ મુદ્દે ઝઘડો થતા તારાપુર બંધ. લોકોમાં પોલીસ સામે રોષ. સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું નિધન. મૃતકની ઈચ્છા મુજબ અંગદાન કરાયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત રાઉન્ડઅપ. આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. સમાચારની શરૂઆત કરીશું. આ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાએ દસ્તક દેતા આરોગ્ય વિભાગ પણ હવે એક્શનમાં આવી ગયું છે. દિયોદર મામલતદાર કચેરીમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મામલતદાર કચેરીના 6 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો. મામલતદાર કચેરી 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. 2 દિવસ પહેલા તમામ સ્ટાફના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જેમાં આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત આવ્યા. દિયોદર મામલતદાર કચેરી આગામી 7 દિવસ સુધી બંધ રહેશે. કચેરીના 6 કર્મચારીઓનું કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો. હજી થોડા દિવસો પહેલા જ તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. 2 દિવસ પહેલા તમામ સ્ટાફ મેમ્બર્સના કોરોના ટેસ્ટ કરાયા હતા. સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ગયા છે. પ્રકાશ, એક સાથે આટલા બધા લોકો કોરોના સંક્રમિત થયા છે, શું વધુ અપડેટ આવી રહ્યા છે ત્યાંથી? જિજ્ઞા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સેકન્ડ વેવમાં બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોનાએ માજા મૂકી છે. જો દિયોદર તાલુકાની વાત કરવામાં આવે તો દિયોદર મામલતદાર કચેરીમાં લગભગ 6 કર્મચારીઓને પોઝિટિવ રિપોર્ટ આવે છે, જેને અગમચેતીને લીધે મામલતદાર કચેરી 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા મામલતદાર કચેરીના સ્ટાફનું જે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર 6 જેટલા કર્મચારીઓને પોઝિટિવ આવ્યો છે. મામલતદાર કચેરીએ કોરોના દસ્તક દેતા આરોગ્ય તંત્ર અને મામલતદાર વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સેકન્ડ વેવમાં ક્યાંક ને ક્યાંક લોકો કોરોનાના સતત ભોગ બની રહ્યા છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે. તો લોકો સતત કોરોનાનો ભોગ બની રહ્યા છે અને હવે મામલતદાર કચેરીના પણ લોકો કોરોનાથી સંક્રમિત થતા મામલતદાર કચેરી બંધ કરવાની ફરજ પડી છે. દિયોદર મામલતદાર કચેરી આગામી 7 દિવસ બંધ રહેશે. આણંદ જિલ્લા ભાજપા સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી. મહામંત્રી, ઉપમુખ્યમંત્રી, ઉપપ્રમુખ મંત્રી સહિતના નામની જાહેરાત જિલ્લા પ્રમુખ વિપુલ નામોની જાહેરાત કરવામાં આવી. 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના તમામ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજેપી તરફથી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના લોકોના નામ જાહેર કરવામાં આવ્યા.
ધોરાજીમાં પીવાના પાણી અને રોડ રસ્તા મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, રોડ પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેને લઈને સત્તાધીશ દ્વારા મહિલાઓને સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ જેતપુર રોડ પર ચક્કાજામ કર્યો હતો. મહિલા પોલીસ દ્વારા પણ તમામને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વાહનોની લાંબી કતાર લાગતા મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. જેતપુર રોડ રોક્યો હતો મહિલાઓએ. અમરેલીના રાજુલા યાર્ડની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું. યાર્ડની 16 બેઠકો માટેની આ લડાઈ જીતવા ભાજપના હીરા સોલંકી અને કોંગ્રેસના અમરીશ ડેરે એડી ચોટીનું જોર લગાવ્યું. આ ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોને મફત ભોજન, ડુંગળી અને લસણની ખરીદી ઉપરાંત આરામગૃહની વ્યવસ્થાનો વાયદો કર્યો. ભાજપે સસ્તું ડીઝલ, પંપ, વીમા સહિતના વાયદાઓ કર્યા. જુદા જુદા 5 મુદ્દાઓ સાથે અમે જનતા જનાર્દન વચ્ચે ગયા છીએ. પહેલો મુદ્દો કે આખા વિશ્વના છેવાડાના માનવીનું પેટનો ખાડો પૂરતો આ ખેડૂત જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે એને આખો દિવસ ભૂખ્યો રહેવું પડે છે. તો ચોક્કસપણે જો આ પેનલ ચૂંટાઈને આવશે તો ચોક્કસપણે અહીંને આવેલા દરેક ખેડૂતને ફ્રી ભોજન મળશે. રાજુલામાં ખૂબ મોટી એક જમીન રાજુલા માર્કેટિંગ યાર્ડે બી એક વિકસાવેલી છે. આ ખેડૂતોની સંસ્થાના પૈસા દ્વારા અને કોઈ ખોટો ખર્ચ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય ભાઈ શ્રી જિગ્નેશભાઈ પટેલના સાનિધ્યમાં ખૂબ સારી રીતે આ કાર્ય ચાલુ રહ્યું છે. ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતોએ સરકારની એસડીઆરએફ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો, જેમાં ખેડૂતોના આધાર કાર્ડ, જમીન સહિતના પુરાવાઓ રજૂ કરી લાભાર્થીના નાણાં બીજાના ખાતામાં જમા કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં અંદાજે 90થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ થયો. ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાના બદલે બીજાના ખાતામાં રકમ જમા થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતો પોતે ખેતરમાં અલગ અલગ પાકનું વાવેતર કરીને આવક મેળવતા હોય છે. સુરેન્દ્રનગરના લખતર ગામના ખેડૂતે પોતાના ખેતરમાં ટીંડોળાનું વાવેતર કરી આર્થિક રીતે પગભર થયા. ત્યારે લખતર ગામના ખેડૂત અરજણભાઈએ તેમના ખેતરમાં ટીંડોળાનું વાવેતર કરીને સારી આવક મેળવી. અરજણભાઈએ પોતાના ખેતરમાં 1 એકરની જમીનમાં 1300 રોપાનું વાવેતર કર્યું. ટૂંક સમયમાં સારું ઉત્પાદન મેળવીને સારી આવક મેળવી. બગાયત ખાતાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન મળતા રોકડિયા પાકનું વાવેતર થયું. શાકભાજીની ખેતી તરફ તેઓ વળ્યા. આ ટીંડોળાની ખેતી કરવા માટેનો નિર્ણય લીધો, જેની ખેતી વધુ પડતી આણંદ અને ચરોતરના વિસ્તારમાં થાય છે. નર્મદા નિગમની કેનલનો લાભ મળતા અમારું તમામ પ્રકારનું પિયતવાળી ખેતી થતા અમને બાગાયત ખેતી નિયામક અધિકારી સાહેબનો કોન્ટેક્ટ થતા અમને સલાહ સૂચન આપેલું કે આવા રોકડિયા પાક તરફ વળો, જેમાં તમને વધુમાં વધુ ફાયદો થશે. સાહેબો પાસેથી અમે સલાહ સૂચન માર્ગદર્શન લીધું, જેમાં અમે આવા પ્રકારનું એક સાહસ કરેલું ટીંડોળાની ખેતીમાં અમે રોજે રોજનું ઉત્પાદન લઈએ છીએ. સારું ઉત્પાદન મળે છે, સારા ભાવ મળે છે. અમને બધી પ્રકારની સુવિધા અને સગવડ આમાંથી મળી રહે છે. પ્રથમ વખત ટીંડોળાનો પાક કરેલો છે અને એ બી મંડપ ઉપર પાક કરેલો છે. અંદાજિત 0.20 એકરમાં એમણે આ મંડપ ઊભા કરેલા છે અને અંદાજિત એમને 200 કિલો જેવું ઉત્પાદન મળે છે અને એનો વેચાણ ભાવ જોવા જઈએ 30 થી 40 રૂપિયા જેટલું એમને મેક્સિમમ બજાર ભાવ મળે છે. વલસાડ જિલ્લામાં કાળા બજારનો વધુ એક કૌભાંડ પુરવઠા વિભાગે ઝડપી પાડ્યું. કપરાડા તાલુકાના જોગવલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફ્લોર એન્ડ રાઇસ મિલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા આકસ્મિક રેડ કરાઈ. મોડી રાત્રિએ અને રેડ દરમિયાન ચકાસણીમાં ફ્લોર મિલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા અને ટ્રકમાં ભરવામાં આવેલા ઘઉંના જથ્થા ભરેલ હતા. ફ્લોર મિલના માલિક દ્વારા સંતોષકારક
ખુલાસો ન કરાયો. કડકાઈપૂર્વક કામગીરી પુરવઠા વિભાગે કરી હતી. મામલતદારશ્રી અને પૂરી ટીમ સાથે અમે ત્યાં ચકાસણી કરી તો અમને 87,200 કિલો જેટલો ઘઉંનો જથ્થો મળ્યો અને 7,950 કિલો જેટલો ચોખાનો જથ્થો મળ્યો. અને એમની પાસેથી બિલોની માંગણી કરતાં એ કોઈપણ પ્રકારના બિલો એમણે રજૂ નહીં કર્યા અને તમામ જથ્થો સરકારી હોવાનું અમને માલુમ પડેલ છે. ગીર સોમનાથ કોડીનારમાં ખેડૂતોની રોષ સાથે વિશાળ રેલી યોજાઈ, જેમાં શુગર મિલની જમીન બિનખેતી કરીને વેચવાની હલચલ થતી હોવાને લઈ ખેડૂતોએ વિરોધ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગીર વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી તાલાલા, ઉના અને કોડીનાર શુગર મિલ લાંબા સમયથી બંધ થઈ ચૂકી છે, જેને લઈને ગીરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગીરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા કોડીનાર શુગર મિલ ફરી શરૂ કરવા છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો સરકારને રજૂઆત કરી રેલીઓ કાઢી રહ્યા છે. કોડીનાર તાલુકાના વિવિધ ખેડૂત મંડળો અને ખેડૂતોએ આવેદન આપ્યું છે કે કોડીનાર તાલુકામાં જે બિલેશ્વર ખાંડ સહકારી મંડળી હતી એની જમીનો છે એ બિનખેતી કરવામાં આવી છે, એના વિરુદ્ધ એમનું આવેદનપત્ર છે. અત્યારે એવું પરિસ્થિતિ થઈ છે કે બિલેશ્વર ખાંડ હાલના ચૂંટાયેલ બોર્ડ જેની મુદત હાલ આ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે, તેઓએ ખેડૂતોને અંધામાં રાખી અને પાછલે દરવાજે જમીનો વેચવા માટે એક પ્રયોજન કરે છે. આના માટે ખેડૂતોમાં એક રોષની લાગણી થઈ એટલે અમે લોકો અને ખેડૂતો સાથે મળી અને એક રેલી કાઢી છે. અમારો એક આમાં મુદ્દો એવો છે કે હાલ આ બોડીની મુદત પૂરી થઈ તો સરકારશ્રી આમાં કસ્ટોડિયન બેસાડે અને પછીની કાર્યવાહી કરે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે ખનન કરતા 6 ડમ્પરોને ઝડપતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો. રેતી માફિયાઓ ઓવરલોડ અને રોયલ્ટી વગરનું રેતીનું વહન કરતા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. સામૂહિક દુષ્કર્મની રાધનપુરની ફરિયાદી મહિલાએ પાટણ પોલીસની કામગીરી પર ગંભીર આરોપો કર્યા છે. મહિલાએ એક મોબાઈલ વિડીયોમાં આપવીતી વર્ણવતા કહ્યું, દુષ્કર્મના આરોપીઓ મને કેસ પાછો ખેંચવા દબાણ કરી રહ્યા છે. મહિલાએ રાધનપુરના પીએસઆઈ સોઢા તેમજ પીઆઈ સોલંકી પર ગંભીર આક્ષેપ કર્યા. રાધનપુર પોલીસના જવાબદાર અધિકારીઓએ મેં મારી આપવીતી જણાવી તો તેમણે જાહેરમાં મને અપશબ્દો કહ્યા. હું આત્મહત્યા કરીશ તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે તેવું કહ્યું. ફરિયાદ લઈને હું સોઢા સાહેબ પાસે ગઈ તો સોઢા સાહેબે મને બીજા માણસો બેઠા હતા અહીંયા કારણે એમની સામે મને નીચે દેખાડવાની પૂરી કરી કે તારું કશું નહીં થવાનું અહીંયા કારણે તારા બધા ધંધા બંધ કરી નાખ, તું બધા ધંધા કરે છે મને બધી ખબર છે, તેથી કરીને મેં શું આવા ધંધા કર્યા છે સાહેબ. તેથી કરીને જેવું બોલવા માંડ્યા, મને ગાળો જેવું તેવું બોલવા માંડ્યા, જેથી કરીને હું મોટા સાહેબ પાસે ગઈ, સોલંકી સાહેબ પાસે. સોલંકી સાહેબે પણ મને એવું બોલ્યા કે તારું અહીંયા કંઈ નહીં થવાનું, મને જેમ 2-3 ગાળો આપી જેથી કરીને હું બોલી શકું એમ નહીં, મને બહુ શરમ આવે એવું મને ગાળો બોલી. કોરોના મહામારીને કારણે સાબરકાંઠાના તલોદના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોના બજારો પણ સ્વયંભૂ બંધ રખાશે. કોરોના સંક્રમણને અટકાવવા તલોદના હરસોલ બજાર આજથી 4 દિવસ સુધી 12 વાગ્યા પછી બંધ રખાશે. સાબરકાંઠામાં શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભૂ બંધ રહેશે. કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે ઈડરના ચોરીવાડ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા 10 ડિસેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે, જેમાં ચોરીવાડ ગામની તમામ દુકાનો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને 11 વાગ્યા બાદ જો કોઈ દુકાન ખુલ્લી જણાશે તો ગ્રામ પંચાયત દ્વારા દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ માસ્ક વગર ગામમાં ફરતો દેખાશે તો તેની પર દંડનીય કાર્યવાહી થશે. કાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા અમારા ચોરીવાડ ગામે નિર્ણય લીધો છે કે આપણે સ્વયંભૂ બંધ પાડવો અને સવારે 7 થી 11 ખુલ્લી રહે છે દુકાનો અને 11 વાગ્યા પછી સંપૂર્ણ ગામ આખું બંધ રહે છે. કોઈ ઇમરજન્સી હોય તો જ કદાચ કોઈને બહાર નીકળવું પડે, બાકી મેડિકલ સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓની સેવા માટે કદાચ ખુલ્લું રહેશે. એ સિવાય દુકાનો ખુલ્લી રાખે તો અમારા ગ્રામ પંચાયત તરફથી એને દંડની જોગવાઈ કરેલી છે
અને માસ્ક વગર કદાચ કોઈ ફરે તો એના માટે પણ દંડની જોગવાઈ કરેલી છે. સાબરકાંઠા તાલુકાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામની અંદર અમારે સવારના 7 થી 11 બધી દુકાનો ધંધા રોજગાર ચાલુ રહે છે. 11 વાગ્યા પછી સંપૂર્ણ બંધ રહે છે, જેનો પંચાયત દ્વારા અમલ કરવામાં આવે છે. અને જો કોઈ ખુલ્લું રાખે તો પંચાયત દ્વારા દંડની જોગવાઈ કરેલ છે. સાબરકાંઠાની અંદર ધીરે ધીરે શહેરી વિસ્તારો બાદ ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભૂ લોકડાઉન થતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ સાબરકાંઠાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામની, તો ચોરીવાડ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા સવારે 7 થી 11 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રાખવા માટે પરમિશન આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ સદંતર બજારો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. અને સાબરકાંઠાના ચોરીવાડ ગામની અંદર આપ જોઈ રહ્યા છો તેમ કે તમામ દુકાનો પણ બંધ જોવા મળી રહી છે અને લોકો પણ સ્વયંભૂ રીતે ઘરની અંદર જ રહે છે, ઘરની બહાર નીકળવાનું ટાળે છે. અને જો કોઈ દુકાન સમય મર્યાદા બાદ ખુલ્લી થતી જોવા મળે તો તેના ઉપર ગ્રામ પંચાયત દ્વારા દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. ગામની અંદર કોઈ પણ વ્યક્તિ જો માસ્ક વગર પણ જોવા મળતો તો તેના પર બી ગ્રામ પંચાયત દ્વારા દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે. જય સુરતી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. સિદ્ધપુર તર્પણ વિધિને લઈ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત થઈ. કોરોના મહામારીને લઈને કલેક્ટર દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે હવે પ્રતિબંધની અવધિને ટૂંકાવીને વિધિ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત થઈ. મહત્વનું છે કે સિદ્ધપુરમાં સૌથી વધુ બ્રાહ્મણ પરિવારો અને આજીવિકા તર્પણ વિધિ પર ચાલે છે. ભુજના વડઝર ગામમાં લગ્ન યોજવા મામલે સરપંચ સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ગીતા રબારીના કાર્યક્રમમાં લોકોનો જમાવડો થયો હતો. લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા. ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારીને કારણે વધુ માણસો એકત્ર થતા નથી, તેમ છતાં લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓને એકઠા કરવામાં આવ્યા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એપિડેમિક એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના માંગરોળના ઘેડ બગસરા ગામની સંજય સ્કૂલે વિદ્યાર્થીઓની ફી માફ કરી વાલીઓને મોટી રાહત આપી. આ શાળામાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા તરફથી અત્યાર સુધી ન તો વાલીઓને ફી માટે ફોન થયો છે, ન દબાણ કરાયું છે. ફી લીધા વિના જ શાળાએ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખ્યું. બીજી તરફ શાળા શિક્ષકો સહિતના તમામ સ્ટાફને નિયમિત પગાર ચૂકવે. શાળા સંચાલકો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી ફી નહીં વસૂલાય. સમાચારનો દોર યથાવત રહેશે. રોકાઈશું બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસે બાતમીના આધારે ઇનોવા કારમાંથી 1 કરોડનું હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું, જેમાં 2 ઇસમોની અટકાયત કરતા હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધારની પણ પોલીસે અટકાયત કરી અને આ સાથે જ રૂપિયા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતા હતા તેની તપાસ પોલીસે કરી. આ સાથે જ વડોદરા આયકર વિભાગને પણ જાણ કરવામાં આવી. આણંદમાં આવેલા તારાપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બાઇક પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતમાં અસામાજિક તત્વો દ્વારા બબાલ થઈ, જેને લઈ હાલમાં તારાપુર બંધ કરી દેવાની ફરજ પડી. આતંકી તત્વોને કારણે બજાર બંધ થયા. નવસારીમાં દિવ્યાંગ વૃદ્ધજન ન્યાય માટે રેન્જ આઈજી ઓફિસે ભૂખ હડતાળ પર બેઠું. વૃદ્ધ સાથે છેતરપિંડી થઈ હતી, જેમાં વૃદ્ધ 11 વર્ષથી ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે. તેમની જમીનને લઈને કેટલાક લોકો તેમને હેરાન કરી રહ્યા હોવાની તેમણે વાત જણાવી. મારી નાખવા માટે છેલ્લા 3 મહિનાથી હુમલા થઈ રહ્યા છે, જે અંગે તેમણે આઈજીને ઓફિસે ધરણા કર્યા, જેથી રેન્જ આઈજી દ્વારા વૃદ્ધને ઓફિસમાં બોલાવવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લા તેમજ તાલુકા મથકોએ 12મી ડિસેમ્બરના રોજ ઈ લોક અદાલત યોજાશે. ઈ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અનુરોધ થયો છે. સુરેન્દ્રનગરની કોર્ટમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટાડવા તેમજ નાગરિકોને સમયસર ન્યાય આપવાના હેતુસર અલગ અલગ વિષયો પરની ઈ લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેમને લગતા કેસો, લગ્ન વિષયક
મજૂર કાયદા હેઠળના કેસ, જમીન સંપાદનને લગતા કેસ હાથ ધરી લેવામાં આવશે. દાહોદ નજીક ખરીડી ગામના કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. દાહોદમાં 2 હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર થયો હતો. ફરાર થયા બાદ મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો અને રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના 3 લોકોની હત્યા કરી લૂંટ ચલાવી હતી. જેમાં રતલામ પોલીસ દિલીપ દેવળને પકડવા જતા તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. 5 પોલીસ ઘાયલ થયા હતા, જેથી પોલીસ સામે કરતા દિલીપ દેવળની ઘટના સ્થળે મોત થયું હતું. મોડાસામાં ગેરકાયદેસર રીતે કામ કરતા ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં સિનિયર આસિસ્ટન્ટના પાસવર્ડનો દુરુપયોગ કરીને પાકા મકાનોમાં ગરીબ યોજના વીજ કનેક્શન આપ્યા. વીજ ખાતાની વિજિલન્સ ટીમે છાપો માર્યો અને અંદાજિત 800 જેટલા મીટર ઝડપાયા. મહીસાગરના સંતરામપુરમાંથી 1 કરોડ કરતાં વધુ નાણાં ઝડપાયા હતા. ઝાલોદથી લુણાવાડા ગાડીમાં પૈસા લઈ જવાતા હતા ત્યારે સંતરામપુર પોલીસને બાતમી મળી હતી. સંતરામપુર પોલીસે તપાસ દરમિયાન પૈસા ભરેલી ગાડી ઝડપી પાડી હતી. સંતરામ પોલીસે 2 ઈસમોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં આજે વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો, જેમાં એક પિતરાઈ ભાઈએ જ તેના ભાઈની કમકમાટીભરી હત્યા નિપજાવી. મૃતકના પત્ની અને તેની 2 વર્ષની બાળકી પણ ઘવાઈ છે. હત્યારો હાલ ફરાર છે, જેને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કરવામાં આવી તે શાળામાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવતા હતા. ઝઘડો થતા મરણ જનાર મેરામણભાઈને આરોપી ભરતભાઈએ ચપ્પુના ઘા મારી મોત નિપજાયેલ, જે બાબતે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. પોરબંદરના માધવપુર વિસ્તારમાં સિંહ અને તેમના બચ્ચા જોવા મળ્યા. માધવપુર અને આતરોડી દરિયાકાંઠા વિસ્તારમાં સિંહ જોવા મળ્યા. માધવપુર વિસ્તારમાં સિંહ જોવા મળતા આ વિસ્તારમાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો. કરમસદ પાસે ભેંસના બચ્ચાનું 2 માથા સાથે જન્મ થતા કુતૂહલ સર્જાયું. ગામમાં વાત પ્રસરી જતા સ્થાનિકોના ટોળા બચ્ચાને જોવા ઉમટી પડ્યા. લાલભાઈ ભરવાડની ભેંસે આ બચ્ચાને જન્મ આપ્યો, પણ દુઃખની વાત એ છે કે જન્મના થોડા સમય બાદ ભેંસના બચ્ચાનું મૃત્યુ થયું. કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા ખેડૂત વિરોધી કાયદા પાછા લેવાની માંગ સાથે ભુજમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણામાં જિલ્લાના આગેવાનો જોડાયા. દરમિયાન જ્યુબિલી સર્કલ પાસે પોલીસે કોંગ્રેસના હોદ્દેદારો સાથે બળપ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ થયો. ધરણામાં બેઠેલા આગેવાનો અને કાર્યકરોની અટક કરી બસમાં બેસાડાયા. 50થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટક કરવામાં આવી. પોલીસે બળજબરી કરતા મામલો ગરમાયો અને ઉગ્ર બોલાચાલી થઈ. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યવ્યાપી ધરણા કર્યા, જેને પગલે સુરેન્દ્રનગરમાં ખેડૂતોના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસે ધરણા યોજ્યા. ખેડૂત વિરોધી કાયદા પાછા લેવાની માંગ સાથે જિલ્લાના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા. આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠાની પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે ખેડૂતના સમર્થનમાં ધરણા યોજ્યા હતા. આ ધરણા કોંગ્રેસના નેતા અને કાર્યકરો જોડાયા. કાર્યક્રમમાં 25 કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ થયો, જેમાં છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ રાજ્યસભા સાંસદના નારણભાઈ રાઠવા તેમજ જેતપુર પાવી ધારાસભ્ય સુખરામ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. આદેશ પ્રમાણે તમામ જિલ્લા કલેક્ટર ઓફિસોની અંદર
ગુજરાતના અને દેશના ખેડૂતોના વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં કાળો કાયદો ઘડવામાં આવ્યો હતો. એના વિરોધની અંદર તમામ ખેડૂતો આજે કલેક્ટર ઓફિસ આગળ આવી અને ખેડૂતોના વિરોધવાળા કાયદાને પરત પાછો ખેંચે પાર્લામેન્ટ, વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રી, એના માટેનું આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.